નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં મજામાં રહેવાનું ને કેમ? હવે આજે આપણે સંસ્કૃત વિષયની અંદર વિષયાંક પદ્ય 19ની વાત કરવાની છે. આગળ આપણે 18મું ગદ્ય જોઈ ગયા છે. વિલસ્ય વાણી ન કદાપી મેં સુતા, એ આપણે આગળની ક્લિયરમાં જોઈ લીધું. હવે આજે આપણે પદ્ય 19 વિનોદ પદ્યનું ખૂબ સરસ પાઠ છે, હાસ્યાત્મક પાઠ છે, મનોરંજનાત્મક પાઠ છે. તો હવે આપણે શરૂ કરીશું. વિનોદ પદ્યની વિનોદનો અર્થ થાય છે મનોરંજક. પદ્યની એટલે કે શ્લોક, મનોરંજક શ્લોક. એવા મનોરંજક કે એ શ્લોક વાંચતા આપણને આનંદ થાય અને એમની અંદર તાર્કિક શક્તિથી વિચારવાવાળી ઘણી બધી વસ્તુઓ, તાર્કિક વિચારધારાથી ઘણા બધા અને વિચારનો અર્થ થાય છે. તો આવું સરસ મજાનું પદ્ય એટલે કે પદ્ય નંબર 19 વિનોદ પદ્યની મનોરંજક શ્લોકો એ આપણે આજે ભણવાનું છે. ખૂબ સરસ છે, બધા વિદ્યાર્થીઓને મજા આવે એવું છે. બધાને એકદમ આનંદથી અને મુક્ત રીતે મનોરંજન સાથે આપણે આ પદ્ય ભણવાનું છે. તો સૌથી પહેલા આપણે એનો પરિચય જોઈએ, પ્રસ્તાવના જોઈએ. તો સંસ્કૃત ભાષાની અનેક લાક્ષણિકતાઓ છે, અનેક વિશેષતાઓ છે, અનેક લાક્ષણિકતાઓ છે. એમાં જેમ કે પદાન્વય, સંધિ, સમાસ, શબ્દોની અનેકાર્થતા વગેરે. આ લાક્ષણિકતાઓ કઈ કઈ છે? તો કે એક તો પદાન્વય, પદોનું અન્વય કરવું, વિભાજન કરવું. ત્યાર પછી સંધિ, સમાસ અને શબ્દોની અનેકાર્થતા. એક શબ્દના અનેક અર્થ હોવાના નાતે એ વાક્યમાં એનો અર્થ બદલાય છે. આવું સરસ મજાનું પદ્ય એટલે કે જેમાં પદાન્વય અને સંધિ, સમાસ અને શબ્દોની અનેકાર્થતાને લીધે ઘણા બધા અર્થ થાય છે. એ બધું આપણે જોવાનું છે. આ બધી લાક્ષણિકતાઓનો ઉપયોગ કરીને સંસ્કૃતના સુપ્રસિદ્ધ કવિઓએ પોતાની કવિતામાં અનેક પ્રકારના ચમત્કારો સર્જ્યા છે. આ લાક્ષણિકતાઓનો ઉપયોગ કરીને ઘણા બધા કવિઓએ પોતાના જે શ્લોકોની અંદર, પોતાના જે કાવ્યની અંદર ઘણી બધી રીતે ચમત્કારો સર્જ્યા છે. અને એ રીતે પોતાની કૃતિથી આ કવિઓએ પુષ્કળ યશ મેળવ્યું છે. અને આ ચમત્કારો વાળા પદ્યો બનાવીને ઘણા બધા કવિઓએ ઘણું બધું ધન પણ પ્રાપ્ત કરેલું હતું, યશ પણ મેળવેલું હતું. ઘણા કવિઓએ તો આવા એકાદ ચમત્કારપૂર્ણ શ્લોકની રચના કરીને પોતાને અમર બનાવી દીધા છે. ઘણા બધા કવિઓ તો એવા છે કે આવા એકાદ શ્લોકની પણ રચના કરી અને પોતાનું નામ રોશન કર્યું છે. આજે પણ આપણે આ કવિઓના શ્લોકો ભણીએ છીએ, આજે પણ આપણે એ કવિઓને યાદ કરીએ છીએ અને એટલા માટે એનું નામ છે એ અમર થઈ ગયું છે. આવી રચનાઓ અનેકત્ર સંગ્રહ પામી છે. અનેક જગ્યાએ આવી રચનાઓ છે એ આપણે જોવા મળે છે. તે બધા સંગ્રહોમાંથી અહીં માત્ર 10 પદ્યોને, 10 નહીં પણ માત્ર 8 પદ્યોને લેવામાં આવ્યા છે. આમાંના પ્રથમ 5 પહેલિકાઓ પ્રકારના છે. અહીંયા આપણે આ પદ્યની અંદર 8 પદ્યો લેવામાં આવેલા છે. કુલ 8 પદ્યો છે. એમાં પહેલા 5 પદ્યો છે, પહેલા 5 શ્લોક છે, એ 5 શ્લોક છે એ પહેલિકાઓ, ઉખાણા પ્રકારના શ્લોકો છે. બાકીના 3 પદ્યો છે સંસ્કૃતની ઉપર જણાવેલી લાક્ષણિકતાઓનો આશ્રય લઈને જુદા જુદા પ્રકારની અનેક ચમત્કૃતિ રજૂ કરે છે. બાકીના જે છેલ્લા 3 શ્લોક છે એટલે કે 6, 7 અને 8 એ શ્લોકો છે એ આપણે આગળ જોયું કે જે લાક્ષણિકતાઓને આધારે બનાવેલા અનેક અર્થતાના કારણે, સંધિના કારણે, સમાસના કારણે, પદાન્વયના કારણે એમાંથી અલગ અર્થ બદલાય છે અને એના કારણથી એમાં ચમત્કારિક રીતે કોઈ અર્થ બદલાવાના કારણે એમાંથી એક મનોરંજન પૂરું પડે છે. એટલે પહેલા 5 શ્લોકો છે એ પહેલિકાઓ રૂપી છે. બાકીના જે છેલ્લા 3 શ્લોકો છે એ 3 શ્લોકો છે એ આ લાક્ષણિકતાઓને આધારે લીધેલા છે.
પ્રસ્તુત પદ્યોના અભ્યાસથી કાવ્યાત્મક ચમત્કૃતિના રસનો આસ્વાદ તો કરીશું, સાથે સાથે જગતના કેટલાક પદાર્થોની ખાસિયતો, કેટલીક ઐતિહાસિક વિગતો અને અમુક નૈતિક બાબતોનો બોધ પણ મેળવીશું. આ પ્રસ્તુત આપણું જે આ પદ્ય છે એના અભ્યાસ કરતા કરતા કાવ્યાત્મક ચમત્કૃતિઓ તો આપણે એનો રસનો આસ્વાદ તો મેળવશું. જે કાવ્યોના ચમત્કૃતિના કારણે જે રસ પ્રાપ્ત થાય છે એ રસ તો આપણે મેળવશું. એની સાથે સાથે જગતના કેટલાક પદાર્થોની ખાસિયતો પણ આપણે મેળવીશું અને કેટલીક ઐતિહાસિક વિગતો છે એ પણ આપણે જાણીશું. તો આ વિનોદ પદ્યની એકદમ સરસ પદ્ય છે, સરસ મજાના શ્લોકો છે, ભણવામાં આનંદ આવશે. હવે એમાં ઘણા બધા તાર્કિક શક્તિના કારણે, તાર્કિક વિચારધારાથી એના અર્થ બદલાય છે. એમાં પહેલિકાઓમાં પ્રશ્નો પૂછેલા છે, એમના જવાબ પણ એ શ્લોકોમાં જ આપેલા હોય છે. આવા જે ચમત્કૃતિ એટલે કે ચમત્કાર દ્વારા આપણે એનો અર્થ જાણીશું અને એના જવાબો મેળવીશું. તો આવી રીતે આપણે સૌપ્રથમ પહેલો શ્લોક જોઈએ. એમાં શું છે, એમાં કઈ રીતે મનોરંજન પ્રાપ્ત થાય છે, એમાં શું ચમત્કારી પ્રવૃત્તિ છે, ચમત્કારી વૃત્તિ છે, એમાં શું ચમત્કાર છે એ આપણે જોઈશું. તો સૌથી પહેલા આપણે જોઈએ પહેલો શ્લોક. પહેલો શ્લોક છે કમ સમજઘાન કૃષ્ણ કા શીતલ વાહિની ગંગા કે દાર પોષણ રતાહ કે બલવંતમ ન બાધતે શીતમ. આ રીતે અહીંયા શ્લોક આપેલો છે. એ શ્લોકના પહેલા આપણે શબ્દાર્થ જોશું. તો કમ એટલે કોને, સમજઘાન હણ્યો, કૃષ્ણ એટલે કૃષ્ણએ, કૃષ્ણએ કોને હણ્યું, કૃષ્ણએ કોને હણ્યું. પ્રશ્નાર્થ વાક્ય બન્યું છે એટલે પ્રશ્નાર્થ ચિહ્ન આપવાનું. આગળ જોઈએ કા એટલે કઈ, શીતલ વાહિની એટલે કે ઠંડુ જળ વહાવનારી, ગંગા એટલે ગંગા, શીતળ જળ વહાવનારી એટલે કે ઠંડુ પાણી વહાવનારી, શીતળ જળ વહાવનારી ગંગા. કા એટલે ક્યાં છે, કઈ. આગળ જોઈએ કે એટલે કોણ, દાર પોષણ રતાહ. દાર શબ્દનો અર્થ થાય છે સ્ત્રીઓને, દાર શબ્દનો અર્થ થાય છે સ્ત્રીઓને. પોષણ રતાહ એટલે પોષણ આપવામાં મગ્ન, પોષણ આપવામાં રત. કે એટલે કોણ છે, કમ એટલે કયા, બલવંતમ એટલે બળવાનને, ન એટલે નથી, બોધતે એટલે કે લાગતી, શીતલ એટલે ઠંડી. ક્યાં બળવાનને ઠંડી લાગતી નથી. બરોબર. અહીંયા પ્રશ્નો આપેલા છે, પ્રશ્નો અને પ્રશ્નો સાથે એમનો જવાબ છે. હવે શોધીશું આપણે જવાબ, કઈ રીતે જવાબ છે એ આપણે જોશું. તો પેલું જોઈએ કૃષ્ણ એટલે કૃષ્ણએ, કૃષ્ણે, કમ એટલે કોને, સમજઘાન કૃષ્ણએ કોને હણ્યું. પેલો પ્રશ્ન કૃષ્ણએ કોને હણ્યું. ત્યાર પછી બીજું છે કા શીતલ વાહિની ગંગા. શીતલ વાહિની એટલે શીતળ જળ વહાવનારી, ગંગા એટલે ગંગા, કા એટલે ક્યાં છે, શીતળ જળ વહાવનારી ગંગા ક્યાં છે. ત્યાર પછી કે દાર પોષણ રતાહ. કે એટલે કોણ, દાર એટલે કે સ્ત્રીઓને. દારનો બે અર્થ થાય છે, સ્ત્રીઓને અથવા તો પરિવારને. સ્ત્રીઓને અથવા પરિવારને પોષણ રતાહ એટલે પોષણ આપવામાં, રતાહ એટલે મગ્ન, કે એટલે કોણ છે, કમ એટલે ક્યાં, બલવંતમ એટલે બળવાનને, શીતલ એટલે ઠંડી, ન બાધતી એટલે લાગતી નથી. બરોબર. આ રીતે અહીંયા આ શબ્દોના અર્થ થાય છે. હવે એનો પ્રશ્ન પૂછેલા છે. તો પહેલા પ્રશ્ન જોઈએ તો કૃષ્ણે કોને હણ્યું, કૃષ્ણે કોને હણ્યું, કોને હણ્યું. તો એનો જવાબ એમાં છે. પહેલા આપણે એ શોધીશું. તો કૃષ્ણએ કોને હણ્યું, સમજઘાન એટલે હણ્યું. તો એમાં જવાબ છે તો કે કૃષ્ણએ કંસમ એટલે કૃષ્ણએ કંસને હણ્યું. બરોબર છે. આ પ્રશ્ન છે, પ્રશ્નનો જવાબ પણ એમાં છે. એટલે કે
જે અહીંયા પ્રશ્નાર્થ શબ્દો છે એ પ્રશ્નાર્થ શબ્દ અને એના પછીનો જે શબ્દ છે એનો પહેલો અક્ષર જોડી દો. પ્રશ્નાર્થ એનો અક્ષર અને એના પછીનો જે શબ્દ છે એનો પહેલો અક્ષર જોડી દો એટલે એનો જવાબ મળશે. થઈ ને ચમત્કારની કૃતિ. ચમત્કાર થયો ને એમાં એનો જવાબ જોઈએ. કૃષ્ણએ કોને હણ્યો? તો એનો જવાબ છે કંસન એટલે કંસે. કંસન એનો જવાબ છે કંસન. કૃષ્ણએ કોને હણ્યો? તો જવાબ છે કંસે. એ જવાબ જો આ પ્રશ્નાર્થ શબ્દ છે અને એના પછીનો શબ્દ છે એનો પહેલો અક્ષર એટલે કંસન. કા શીતલ વાહિની ગંગા. શીતલ વાહિની એટલે કે શીતળ જળ વહાવનારી. ગંગા એટલે ગંગા. કા એટલે ક્યાં છે? શીતળ જળ વહાવનારી ગંગા ક્યાં છે? તો જો કાશી આ જોડ કરી દેવાનું. કાશી તલવાહિની એટલે કે કાશીનગરના તળમાં વહનારી. કાશીનગરના તળમાં વહનારી. કાશીનગર છે કે જ્યાં ગંગા નદી વહી રહી છે. અને મોટાભાગના જે સંસ્કૃત સાહિત્યના જે કવિઓ છે, લેખકો છે, મોટાભાગે કાશીની અંદર જઈ અને વિદ્યા પ્રાપ્ત કરી છે. ત્યાં સારી એવી સંસ્થાઓ છે. સંસ્કૃત મીડિયમનું નોલેજ જ્ઞાન છે તે વધારે પડતું ત્યાંથી ઉત્પન્ન થાય છે. ત્યાંથી તે વિદ્વાનો બને છે. એ કાશી એટલે કે કાશી તળમાં વહનારી ગંગા એટલે કાશીની તળેટીમાં વહે છે. સમજાય છે? એટલે એનો શીતળ જળ વહાવનારી ગંગા કા એટલે ક્યાં છે? તો કે કાશીની તળેટીમાં. કાશી એટલે કાશીની તળ એટલે કે તળેટીમાં, વાહિની એટલે વહનારી ગંગા છે. એનો પ્રશ્નાર્થ શબ્દ છે અને એના પછીનો શબ્દનો પહેલો અક્ષર છે. તો એ બે જોઈન્ટ કરી દો તો સાથે કરી દો તો થશે કાશીની તળમાં, કાશીનગરના તળમાં વહનારી ગંગા. હવે ત્યાર પછી બીજું પદ જોઈએ, બીજું વાક્ય જોઈએ. તો દાર પોષણ રતા. સ્ત્રીઓને અથવા પરિવારોને પોષણ રતા એટલે પોષણ આપવામાં મગ્ન. કે એટલે કોણ છે? તો એમાં પણ એવું થશે કે અને દાર પોષણ રતા એટલે કેદાર. કેદારનો અર્થ થાય છે ખેડૂત. બરોબર? એટલે શું કહે છે? સ્ત્રીઓને અથવા તો પરિવારને પોષણ આપવામાં રત કોણ છે? તો કે ખેડૂત. અહીંયા બીજો અર્થ થઈ શકે છે કે ખેતરને પોષણ આપવામાં રત કોણ છે? રત કોણ છે? મગ્ન કોણ છે? તો કે ખેડૂત. તો સ્ત્રીઓને અથવા પરિવારને પોષણ આપવામાં મગ્ન કે એટલે કોણ છે? તો કે કેદાર એટલે ખેડૂત. એનો જવાબ આવે છે ખેડૂત. બરોબર? ત્યાર પછી કમ એટલે કયા, બળવંતમ એટલે બળવાનને, શીતમ એટલે ઠંડી, ન બોધતે બાધતે એટલે લાગતી નથી. કયા બળવાનને ઠંડી લાગતી નથી? તો એનું પણ અર્થ છે પેલો પ્રશ્નાર્થ શબ્દ છે એ અને આ પછીનો શબ્દ છે એટલે કે કંબલ. વંતમ એટલે કંબલ ધારણ કરનાર બળવાનને ઠંડી લાગતી નથી. કંબલ એટલે કામળો, ધાબળો કહેવાય, ધાબળો એ બરોબર એટલે કામળો. જે કામળો ધારણ કરનાર મનુષ્ય છે, પુરુષ છે, એને ઠંડી લાગતી નથી. સમજાય ગયું? અહીંયા પ્રશ્નો પણ છે, પ્રશ્નો પણ અહીંયા આપેલા છે, એના જવાબ અહીંયા જ આપેલા છે. સમજાય ગયું બધાને? તો હવે આ શ્લોકનું ભાષાંતર કઈ રીતે લખવું? બરોબર, હું પહેલા એ શ્લોકનું ભાષાંતર બોલું છું, તમારે એ નોંધ કરી લેજો. કૃષ્ણએ કોને હણ્યો? તો કૃષ્ણએ કોને હણ્યો? બાજુમાં લખી નાખવાનું કંસને. ત્યાર પછી બીજું, શીતળ જળ વહાવનારી ગંગા ક્યાં છે? તો એની બાજુમાં લખી નાખવાનું કાશીનગરની તળેટીમાં વહેનારી ગંગા. કાશીનગરની તળેટીમાં. પછી સ્ત્રીઓને અથવા પરિવારને પોષણ આપવામાં મગ્ન કોણ છે? બાજુમાં લખી નાખવાનું ખેડૂત. ત્યાર પછી કયા બળવાનને ઠંડી લાગતી નથી? તો બાજુમાં જવાબ લખી નાખવાનો કામળો ધારણ કરનાર બળવાનને ઠંડી લાગતી એટલે કામળો ધારણ કરનાર. સમજાય ગયું? આ રીતે એનું ભાષાંતર લખવાનું છે. આ રીતે પહેલો શ્લોક થાય છે. પહેલા શ્લોકમાં કીધેલું છે કૃષ્ણએ કોને હણ્યો? તો કંસને.
ત્યાર પછી શીતળ જળ વહનારી ગંગા કઈ છે? તો કાશી નગરની તળેટીમાં વહેનારી ગંગા. ત્યાર પછી પોષણ આપવામાં, સ્ત્રીઓને અથવા પરિવારને પોષણ આપવામાં મગ્ન કોણ છે? તો કે ખેડૂત. કેદાર ખેડૂત અનાજ પકવે છે અને એના દ્વારા એ સ્ત્રી છે અથવા તો પરિવાર છે એ પોષણ પ્રાપ્ત કરે છે. ત્યાર પછી કયા બળવાનને ઠંડી લાગતી નથી? કે જેની પાસે કામડો છે, ધાબળો છે, એ બળવાનને ઠંડી લાગતી નથી. બરોબર? એટલે તમને મેં ભાષાંતરમાં કહી દીધું છે. ભાષાંતર હજી એક વખત બોલું છું, એ તમારે લખવાનું છે. કૃષ્ણે કોને હણ્યું? કંસને. શીતળ જળ વહનારી ગંગા કઈ છે? તો કે કાશી નગરમાં વહેતી, કાશી નગરની તળેટીમાં વહેતી. સ્ત્રીઓને અથવા પરિવારને પોષણ આપવામાં મગ્ન કોણ છે? તો કે ખેડૂત. કયા બળવાનને ઠંડી લાગતી નથી? તો કામડો ધારણ કરનાર અથવા ધાબળો ધારણ કરનાર. સમજાય? આ રીતે અહીંયા પહેલો શ્લોક પૂરો થાય છે. પહેલા શ્લોકની અંદર પ્રશ્નો પૂછેલા છે, પ્રશ્નોના જવાબ પણ એમાં આપેલા છે. આ રીતે પહેલો શ્લોક પૂરો થાય છે. શબ્દાર્થ સમજી લીધા એનો અને ભાષાંતર પણ જોઈ લીધું. હવે ત્યાર પછીનો બીજો શ્લોક જોઈએ. તાતેન કથિતમ પુત્ર લેખમ મમ આગેર્યા. મમ પ્લસ આગેર્યા એ સંધિ થાય છે. મમ પ્લસ આગેર્યા. ન તેન લિખિતો લેખઃ પિતુઃ આજ્ઞા. એના પર સંધિ થાય છે. પિતુઃ પ્લસ આજ્ઞા સંધિ થાય છે. પિતુઃ પ્લસ આજ્ઞા. અહીંયા આ સંધિ થાય છે. પિતુઃ પ્લસ આજ્ઞા. પિતુરાજ્ઞા ન લોપિતા. બરોબર? તાતેન કથિતમ પુત્ર લેખમ લિખ મમ આજ્ઞા ન તેન લિખિતઃ લેખઃ પિતુરાજ્ઞા ન લોપિતા. ન લોપિતા. હવે અહીંયા આપણે શબ્દાર્થ જોઈશું. શબ્દાર્થમાં શું કહે છે? તાતેન એટલે પિતાજીએ, કથિતમ એટલે કહ્યું, પુત્ર એટલે હે પુત્ર, લેખમ એટલે લેખ, લિખ એટલે લખ, લખ અથવા પત્ર લખ. મમ આજ્ઞા એટલે મારી આજ્ઞાથી. મમ એટલે મારી, આજ્ઞા એટલે આજ્ઞાથી, મારી આજ્ઞાથી. ન તેન એટલે તેને, ન એટલે ન, લિખિતો એટલે કે લખ્યું, ન તેને ન લખ્યું. લેખ એટલે લેખ, તેને લેખ ન લખ્યો. પિતુઃ આજ્ઞા એટલે પિતાની આજ્ઞાનું ન લોપિતા એટલે લોપી નહીં અથવા ઉલ્લંઘન કર્યું નહીં. લોપિતા એટલે લોપી અથવા તો ઉલ્લંઘન કર્યું ન એટલે કે નહીં. લેવો એક તો પત્ર ન લખ્યો અને પછી કહે છે પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન પણ ન કર્યું એટલે કે પિતાની આજ્ઞાનું પાલન પણ કર્યું. પત્ર પણ ન લખ્યું અને પિતાની આજ્ઞાનું પાલન કર્યું. હવે જોયેલું ભાષાંતર પછી એની સમજૂતી જોઈશું. પિતાજીએ દાતેન એટલે કે પિતાએ કહ્યું, હે પુત્ર, મારે આજ્ઞાથી તું લખ અથવા પત્ર લખ. તેણે લેખ ન લખ્યો, પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન પણ ન કર્યું, લોપ પણ ન કર્યો. પહેલા કીધું છે હે પુત્ર, પિતાજી કહે છે, પિતાએ કહ્યું હે પુત્ર, મારી આજ્ઞાથી તું લેખ લખ. તેને લેખ ન લખ્યો અને પિતાની આજ્ઞાનું લોપ પણ અથવા તો ઉલ્લંઘન પણ ન કર્યું. પત્ર લખવાનું કીધું, બરોબર, પત્ર પણ ન લખ્યો અને પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન પણ ન કર્યું. બરોબર. હવે અહીંયા આપણે કાંઈક ચમત્કાર છે, આમાં કાંઈક એના અર્થમાં આપણને સંતોષ નથી. બરોબર, એટલે કાંઈક આમાં ચમત્કાર થયેલો છે. તો એ આપણે ચમત્કાર જોઈએ. તો અહીંયા એ ચમત્કાર અહીંયા રહેલો છે. ન તેન, ન તેન. બરોબર, ન તેન શબ્દ છે ન અને તેન. તેન એટલે તેને, ન એટલે નથી. બરોબર, હવે એ શબ્દને આપણે જોઈન્ટ કરી દઈશું. બરોબર છે. તો ન
તેન આ શબ્દ આપણે જોઈન્ટ કરી દઈએ તો એનો અર્થ શું થશે કે વિનમ્રતાથી આનો અર્થ થશે વિનમ્રતાથી એનો અર્થ થશે વિનમ્રતાથી બરાબર હવે આપણે જોશું તો આપણને એનો ખ્યાલ આવશે શું કીધું છે જો પિતાજીએ કહ્યું હે પુત્ર મારી આજ્ઞાથી તું પત્ર લખ અથવા લેખ લખ હવે ન તેમ શબ્દ છે એને આપણે જોઈન્ટ કરી દઈશું સંધિ કરી દઈશું પ્લસ ભેગા કરી દઈશું એટલે શું બનશે ન તેમ શબ્દનો અર્થ બનશે વિનમ્ર બનેલો તેણે લેખ લખ્યો પિતાની આજ્ઞાનું પાલન પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન ન કર્યું પિતાની આજ્ઞાનું પાલન કર્યું અથવા પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન ન કર્યું બરોબર અહીંયા નગન શબ્દ છે નગન શબ્દના કારણથી એનો અર્થ બદલાય છે સમજાય કે બધાને કે કઈ રીતે અહીંયા ચમત્કાર થયો છે એ શબ્દ તમને સમજાય કે બધાને ન તે ન એટલે નથી અને તેન એટલે તેને આ શબ્દને આપણે જોઈન્ટ કરી દઈએ નતેન શબ્દ કરી દઈએ નતેનનો અર્થ થાય છે વિનમ્રતાથી વિનમ્રતાથી પત્ર લખ્યો સમજાય કે અહીંયા આના કારણથી આખા શ્લોકનો અર્થ બદલાઈ જાય છે સમજાય એટલે અહીંયા આ શબ્દોના કારણથી એનો અર્થ બદલાય છે કે આ શબ્દની અંદર ચમત્કાર રહેલો છે હવે સમજાય કે હવે આપણે આનું ભાષાંતર કઈ રીતે લખવું આ શ્લોકનું ભાષાંતર કઈ રીતે લખવું એ હું તમને કરાવું છું તો ધ્યાન રાખજો શું કહે છે પિતાજીએ કહ્યું હે પુત્ર મારી આજ્ઞાથી તું લેખ અથવા પત્ર લખ પિતાજીએ કહ્યું હે પુત્ર મારી આજ્ઞાથી તું લેખ લખ વિનમ્ર બનેલા તેને બરોબર પત્ર અથવા લેખ લખ્યો પિતાની આજ્ઞાને લોપી નહીં અથવા પિતાની આજ્ઞાનું પાલન ઉલ્લંઘન કર્યું નહીં સમજાય છે હવે આપણે જોઈએ તમારે ભાષાંતર નોટની અંદર લખવું છે કઈ રીતે લખવું છે એ જોઈ જાણી લેજો અને લખી લેજો પિતાજીએ કહ્યું હે પુત્ર મારી આજ્ઞાથી તું લેખ લખ તેને લેખ ન લખ્યો પછી કૌંસમાં લખી નાખવાનું વિનમ્ર બનેલો તેને લેખ લખ્યો કૌંસ પૂરો કરી નાખવાનો પિતાની આજ્ઞાને લોપી નહીં અથવા ઉલ્લંઘન કર્યું નહીં સમજે આ રીતે ભાષાંતર લખવાનું છે આજે આપેલું છે વિનમ્ર બનેલો તેને લેખ લખ્યો એ કૌંસમાં લખવાનું છે બરાબર ફરી વાર બોલું છું ધ્યાન રાખજો પિતાએ કહ્યું હે પુત્ર મારી આજ્ઞાથી તું લેખ લખ તેને ન લખ્યો લેખ ન લખ્યો કૌંસમાં કરી નાખવાનો વિનમ્ર બનેલો તેને લેખ લખ્યો કૌંસ પૂરો પિતાની આજ્ઞાને ઉલ્લંઘન કર્યું નહીં પિતાની આજ્ઞાને લોપી નહીં સમજાય કે બધાને આ રીતે અહીંયા ચમત્કાર દ્વારા આ શબ્દના કારણે નતેન શબ્દના કારણથી અહીંયા અર્થ બદલાય છે અને એ આપણને ખ્યાલ આવી ગયો છે ત્યાં એ ચમત્કાર છે એને શબ્દ છે અલગ કરીએ તો અર્થ બદલાય છે અને જોઈન્ટ કરી દઈએ બે શબ્દ ન અને તેન શબ્દ જોઈન્ટ કરી દઈએ તો પણ એનો અર્થ અલગ થાય છે હવે આમાં આ શ્લોકનું ભાષાંતર તમે લખી લેજો બે શ્લોક ક્લિયર થયા હવે પછીનો આવશે ત્રીજો શ્લોક સીમંતિનેષુ કા શાંતા રાજા કહ અભૂત અગ્ર વંચાય અને અવંચાય અભૂત ગુણ ઉત્તમ ત્યાં સુધી થાય છે ગુણ પ્લસ ઉત્તમ વિદ્વદ્ભિઃ કા સદા બંત્યા અહીંયા સુધી થાય છે ચ પ્લસ અત્ર પ્લસ એવ પ્લસ ઉત્તમ ऐसे થાય છે ચાત્રેવ ઉત્તમ એટલે કે ચ પ્લસ અત્ર પ્લસ એવ પ્લસ ઉત્તમ ત્યાં સુધી થાય છે ન બુદ્ધિયતે હવે અહીંયા પણ પ્રશ્ન પૂછેલા છે અને એમાંના જવાબ આપેલા છે કઈ રીતે છે એ હવે આપણે જોઈએ પહેલા શું કીધું સીમંતિનેષુ
સૌભાગ્યવતી સ્ત્રીઓમાં શાંતા એટલે શાંત, કા એટલે કોણ છે? સૌભાગ્યવતી એટલે કે પરણેલી સ્ત્રીઓમાં, સૌભાગ્યવતી સ્ત્રીઓમાં અથવા તો પરણેલી સ્ત્રીઓમાં શાંતા એટલે શાંત, કા એટલે કોણ છે? સૌભાગ્યવતી સ્ત્રીઓમાં અથવા પરણેલી સ્ત્રીઓમાં શાંત કોણ છે? ત્યાર પછીનું બીજું કહ એટલે ક્યાં, રાજા એટલે રાજા, ગુણોત્તમ એટલે ગુણોમાં ઉત્તમ, ભૂત એટલે થયા. કયા રાજા ગુણોમાં ઉત્તમ થયા? કયા રાજા ગુણોમાં ઉત્તમ છે? ત્યાર પછી વિદ્વદ્ભિઃ કા સંદા વંદ્ય, વિદ્વાનો વડે, વિદ્વદ્ભિઃ એટલે વિદ્વાનો વડે, સદા એટલે હંમેશા, કા એટલે કોણ, વંદ્ય એટલે વંદનીય છે. વિદ્વાનો વડે હંમેશા કોણ વંદનીય છે? ત્યાર પછી ચ એટલે અને, અત્ર એટલે અહીં, એવ એટલે જ, અહીં જ, ઉત્તમ એટલે કહેવાયું છે, પણ બુદ્ધ્યતે એટલે જણાતું ન એટલે નથી. અહીં જ કહેવાયું છે પણ જણાતું નથી. ફરીવાર આપણે જોઈએ. શ્રીમંતીને શું એટલે કે સૌભાગ્યવતી સ્ત્રીઓમાં અથવા તો પરણેલી સ્ત્રીઓમાં, કા એટલે કોણ, શાંતા એટલે શાંત છે. ક એટલે કયા, રાજા એટલે રાજા, ગુણોત્તમ એટલે ગુણોમાં ઉત્તમ, અભૂત એટલે થયા. કયા રાજા ગુણોમાં ઉત્તમ થયા. વિદ્વદ્ભિઃ એટલે વિદ્વાનો વડે, સદા એટલે હંમેશા, કા એટલે કોણ, વંદ્ય એટલે વંદનીય છે. વિદ્વાનો વડે હંમેશા કોણ વંદનીય છે? ચ એટલે અને, અત્ર એટલે અહીં, એવ એટલે જ, ઉત્તમ એટલે કહેવાયું છે, ન બુદ્ધ્યતે પણ જણાતું નથી. આ ત્રણેય પ્રશ્નોના જવાબ છે એ અહીંયા જ આપેલા છે પણ એ જણાતા નથી. હવે જોઈએ એનો આપણે જવાબ શોધીશું. તો સૌભાગ્યવતી સ્ત્રીઓમાં અથવા તો પરણેલી સ્ત્રીઓમાં શાંત કોણ છે? તો તમારે અહીંયાથી લેવાનું છે પહેલી પદનો પહેલો અક્ષર અને છેલ્લો અક્ષર. પહેલો અક્ષર અને છેલ્લો અક્ષર, સી અને તા. બરોબર છે. સૌભાગ્યવતી સ્ત્રીઓમાં, પરણેલી સ્ત્રીઓમાં શાંત કોણ છે? તો સીતા. બરોબર. સીતા. ત્યાર પછી બીજું જોઈએ. કોણ રાજા અથવા કયા રાજા ગુણોમાં ઉત્તમ થઈ ગયા, ઉત્તમ ગુણોવાળા થઈ ગયા? તો એમાં પણ પહેલો અક્ષર લેવાનો છે, બીજો અક્ષર લેવાનો છે, એટલે આવશે રામ. રામ, રામ રાજા અથવા ભગવાન રામ. સમજાય કે કયા રાજા ગુણોમાં ઉત્તમ થઈ ગયા? તો રામ. બરોબર. ત્યાર પછી વિદ્વાનો વડે હંમેશા કોણ વંદનીય છે? તો એમાંથી પણ પહેલો અક્ષર લેવાનો છે. હવે તો તમને ખબર પડી ગઈ હશે. પહેલા પદનો પહેલો અક્ષર અને છેલ્લું પદનો છેલ્લો અક્ષર, વિદ્યા. બરોબર. એટલે વિદ્યા. બરોબર. વિદ્વાનો માટે હંમેશા કોણ વંદનીય છે? તો વિદ્યા. વિદ્વાનો હંમેશા માટે વિદ્યાને પૂજતા હોય છે, વંદન કરતા હોય છે. તો વિદ્વાનો વડે હંમેશા વંદનીય કોણ છે? ચ એટલે અને, અત્ર એવ, અહીં જ ઉત્તમ એટલે કહેવાયું છે પણ જણાતું નથી. સમજાય? અહીંયા જ કહેવાયું હતું પણ પહેલા આપણને ખબર નહોતી. પણ હવે પછી એ આપણે એનું જે કઈ જગ્યાએથી એનો જવાબ મળે છે એ આપણે શોધી લીધું છે. એના આધારે આપણે ખબર પડે છે કે આનો અર્થ, આનો પ્રશ્નનો જવાબ શું આવે છે. બરોબર. તો હવે એનું ભાષાંતર કઈ રીતે લખવું એ જોઈ લઈએ. તો સૌભાગ્યવતી સ્ત્રીઓમાં અથવા પરણેલી સ્ત્રીઓમાં કોણ શાંત છે? પ્રશ્નાર્થ ચિહ્ન આવશે. કોણ શાંત છે? પ્રશ્નાર્થ ચિહ્ન આવશે. જો કે પહેલા આ પેલો શ્લોક આપણે ભણ્યા છે ને એમાં એક પ્રશ્નાર્થ ચિહ્ન આવશે. તો કે કૃષ્ણએ કોને હાન્યું? પ્રશ્નાર્થ ચિહ્ન કંસને. શીતળ જળ વહાવનારી ગંગા ક્યાં છે? પ્રશ્નાર્થ ચિહ્ન. તો શીતળ જળ કાશી નગરના તળેટીમાં એટલે તળેટીમાં વહે છે. હવે અહીંયા સ્ત્રીઓને પોષણ આપવામાં મગ્ન કોણ છે? પ્રશ્નાર્થ ચિહ્ન. તો
તો કોણ છે? તો કે કેદાર, ખેડૂત. અહીંયા કયા બળવાનને ઠંડી લાગતી નથી? પ્રશ્નાર્થ ચિહ્ન. તો કોણ આવશે? તો કે કામળો ધારણ કરેલો. એવી રીતે અહીંયા પણ સૌભાગ્યવતી સ્ત્રીઓમાં અથવા તો પરણેલી સ્ત્રીઓમાં શાંત કોણ છે? પ્રશ્નાર્થ ચિહ્ન, બાજુમાં લખો સીતા. આ એનું ભાષાંતર લખો. ભાષાંતર એટલે થાય છે સૌભાગ્યવતી સ્ત્રીઓમાં અથવા પરણેલી સ્ત્રીઓમાં શાંત કોણ છે? તો પ્રશ્નાર્થ ચિહ્ન કરીને જવાબ લખજો સીતા. ત્યાર પછી કયા રાજા ગુણોમાં ઉત્તમ છે? ઉત્તમ થઈ ગયા. તો કયા રાજા ગુણોમાં ઉત્તમ થઈ ગયા? તો ત્યાં પ્રશ્નાર્થ ચિહ્ન કરી અને બાજુમાં લખવાનો જવાબ રામ. ત્યાર પછી વિદ્વાનો વડે હંમેશા વંદનીય કોણ છે? પ્રશ્નાર્થ ચિહ્ન અને બાજુમાં જવાબ લખી નાખવાનો વિદ્યા. આ જે છે આ સીતા, વિદ્યા અને રામ આ શબ્દો છે એમના જવાબ છે. અહીં જ કહેવાયેલું છે પણ જણાતું નથી. એવી લખી નાખો. અહીં જ કહેવાયેલું છે પણ જણાતું નથી. આ એનું ભાષાંતર થયું. ભાષાંતર ફરીવાર બોલી દઉં છું, ધ્યાન રાખજો. સૌભાગ્યવતી સ્ત્રીઓમાં શાંત કોણ છે? સીતા. કયા રાજા ગુણોમાં ઉત્તમ થઈ ગયા? રામ. વિદ્વાનો વડે હંમેશા વંદનીય કોણ છે? વિદ્યા. અહીં જ કહેવાયેલું છે પણ જણાતું નથી. આ રીતે એનું ભાષાંતર થાય છે. હવે આ ત્રણ શ્લોક આપણે જોઈ ગયા. હવે ત્યાર પછીનો ચોથો શ્લોક છે એ પણ જોઈએ આપણે. વ્રજંતી પદ્માની કદા વિકાસમ પ્રિયા ગતે ભર્તરી કિમ કરોતિ રાત્રૌ ચ નિત્યમ વિરહાતુરા કા સૂર્યોદયે રોદતી ચક્રવાકી. બરોબર. અહીંયા પણ પ્રશ્નો આપેલા છે અને એ પ્રશ્નોના જવાબ પણ એમાં જ આપેલા છે, શ્લોકમાં જ આપેલા છે. હવે એમાં કઈ જગ્યાએ કેવી રીતે ઉત્તર આપેલા છે, જવાબ આપેલા છે એ આપણે જોઈએ. તો શું કહે છે? પદ્માની એટલે કમળ, કદા એટલે ક્યારે, વિકાસમ વ્રજંતી, વિકાસમ વ્રજંતી વિકાસ પામે છે. વિકાસમ એટલે વિકાસ, વ્રજંતી એટલે પામે છે અથવા ખીલે છે. વ્રજંતી વિકાસમ વ્રજંતી એટલે ખીલે છે. કમળો ક્યારે ખીલે છે અથવા વિકાસ પામે છે? પદ્માની એટલે કમળો, કદા એટલે ક્યારે, વિકાસમ એટલે વિકાસ, વ્રજંતી એટલે પામે છે. કમળો ક્યારે વિકાસ પામે છે? ત્યાર પછી પ્રિયા એટલે પત્ની, ગતે ભર્તરી એટલે કે પતિના ગયા પછી, કિમ એટલે શું, કરોતી એટલે કરે છે. પત્ની પતિના ગયા પછી શું કરે છે? પ્રિયા એટલે કે પત્ની, ગતે ભર્તરી એટલે કે પતિના ગયા પછી, કિમ કરોતી એટલે શું કરે છે. ચ એટલે અને, રાત્રો એટલે રાત્રે, નિત્યમ એટલે હંમેશા, વિરહાતુર એટલે વિરહિણી, વિરહ અથવા વિરહિણી, કા એટલે કોણ રહે છે. રાત્રે હંમેશા વિરહિણી કોણ રહે છે. અહીંયા પણ પ્રશ્ન પૂછેલા છે અને એના જવાબ પણ અહીંયા જ આપેલા છે. સૂર્યોદયે એટલે સૂર્યના ઉદય સમયે, રોદતી એટલે રોવે છે, ચક્રવાકી એટલે ચક્રવાકી એક પક્ષીનું નામ છે, માદા પક્ષીનું નામ છે ચક્રવાકી. હવે એમનો ભાષાંતર જોઈએ. કમળો ક્યારે વિકાસ પામે છે? પ્રશ્નાર્થ ચિહ્ન. પછી એનો જવાબ છે છેલ્લી પંક્તિમાં સૂર્યોદય એટલે સૂર્યોદય એટલે કે સૂર્ય ઉગતા, સૂર્યોદય સમયે. બીજું પ્રિયા એટલે પત્ની, પતિના ગયા પછી કેમ કરે, શું કરે છે? પત્ની છે, પતિના ગયા પછી, બરોબર, એટલે કે કામ ધંધે ગયા હોય ત્યારે, એટલે કે પતિના ગયા પછી પ્રિયા એટલે પત્ની કેમ કરોતી એટલે શું કરે છે? એનો જવાબ અહીંયા છે રોદતી એટલે રોવે છે. ત્યાર પછીનું છે રાત્રૌ, ચ એટલે અને, રાત્રૌ નિત્યમ વિરહાતુરકા, રાત્રે હંમેશા વિરહ આતુર, કા એટલે કોણ છે? તો એ ચક્રવાકી. અહીંયા એનો જવાબ આપેલો છે. આ પહેલો જવાબ છે, બીજાનો જવાબ છે અને ત્રીજાનો જવાબ છે. અહીંયા છેલ્લા ચરણમાં છેલ્લા પદમાં એનો જવાબ આપેલો છે. સમજાય? એટલે પહેલા પદોની અંદર એના પ્રશ્ન પૂછેલા છે અને છેલ્લા પદની અંદર એના જવાબ આપેલા છે. આવી રીતે અહીંયા એના જવાબ છે. ફરીવાર આપણે જોઈએ એનું ભાષાંતર કઈ રીતે લખવું છે. કમળો ક્યારે વિકાસ પામે છે? સૂર્યોદય સમય. એટલે કમળો ક્યારે વિકાસ પામે છે? પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું, ત્યાર પછી જવાબ લખવાનો
ત્યાર પછી ચ એટલે અને રાત્રે હંમેશા કોણ વિરહ આતુર રહે છે તો એના પ્રશ્ન ચિહ્ન કરવાનું કોણ વિરહ આતુર રહે છે પ્રશ્ન ચિહ્ન કરવાનું અને પછી એનો જવાબ લખવાનો છે ચક્રવાકી એટલે ચક્રવાકી પક્ષી છે એ હંમેશા માટે રાત્રે જોઈ શકતા હોય છે એને કુદરતી બક્ષિસ હોય છે કે રાત્રિના સમયે જોઈ શકે છે અને એ રાત્રિના સમયે વિરહ આતુર રહે છે સમજાય અહીંયા પ્રશ્નો આપેલા છે અને જવાબ પણ આ છેલ્લા ચરણની અંદર છેલ્લા પદની અંદર આપેલા છે તો ફરીવાર જોઈએ એનું કમળો ક્યારે વિકાસ પામે છે સૂર્યોદય સમયે પતિના ગયા પછી પત્ની શું કરે છે રોવે છે પછી અને રાત્રિના સમયમાં હંમેશા વિરહ આતુર કોણ હોય છે તો ચક્રવાકી બરોબર આ રીતે અહીંયા પણ પહેલા 2 પર 3 પદો છે તેમાં એના પ્રશ્નો છે અને છેલ્લા પદમાં એના જવાબો આપેલા છે બરોબર આ રીતે અહીંયા ચોથો શ્લોક છે એ પણ પૂર્ણ થાય છે એમાં પ્રશ્નાર્થ ચિહ્ન લખવાના છે પ્રશ્ન વાક્ય હોય તો પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું છે અને જવાબ લખવાનો છે કઈ રીતે લખવાનું છે ફરી વાર કહું છું કમળો ક્યારે વિકાસ પામે છે પ્રશ્નાર્થ ચિહ્ન જવાબ લખવાનું છે સૂર્યોદય સમયે બીજું પતિના ગયા પછી શું કરે છે પ્રશ્નાર્થ ચિહ્ન જવાબ લખવાનો રડે છે ત્રીજું અને રાત્રે હંમેશા વિરહમાં આતુર કોણ હોય છે પ્રશ્નાર્થ ચિહ્ન જવાબ લખવાનો ચક્રવાકી આવી રીતે આ ચાર શ્લોકનું ભાષાંતર થાય છે પહેલા શ્લોકોની અંદર પ્રશ્નાર્થ છે બીજા શ્લોકોની અંદર નદેન શબ્દની વિશિષ્ટતા છે એની ચમત્કાર છે એના દ્વારા જોયું ત્રીજા શ્લોકોની અંદર પ્રશ્નો છે અને એના જવાબ પણ આપેલા છે ચોથા શ્લોકની અંદર આપણે જોયું એમાં પ્રશ્નો છે અને એના જવાબ આપેલા છે અને આવી રીતે ચાર શ્લોક પૂરા થાય છે હજી એક શ્લોક એટલે કે આ પાંચમો શ્લોક એ આ 5 શ્લોક છે એ મહેલિકા પ્રકારના શ્લોકો છે એટલે પહેલા હવે આ પાંચમો શ્લોક જોઈએ શું કહે છે આદૌ નકારઃ પરતઃ નકારઃ આદૌ એટલે શરૂઆતમાં નકારઃ એટલે નકાર પરતઃ એટલે ત્રીજા અક્ષરે નકારઃ એટલે નકાર મધ્ય એટલે કે વચ્ચે નકારેણ એટલે નકારથી હતઃ એટલે હણાયેલ દકારઃ એટલે દકાર છે નકાર એટલે કે ન અક્ષર બરોબર ન વર્ણ એટલે શરૂઆતમાં નકાર ન વર્ણ બરોબર એટલે નકાર એટલે કે ન પરતઃ એટલે ત્રીજા અક્ષરે નકારઃ એટલે કે ન મધ્ય એટલે કે વચમાં નકારેણ એટલે કે ન થી હતઃ એટલે કે હણાયેલ દકારઃ એટલે કે દકાર છે દ વર્ણ છે દ વર્ણ એવમ એટલે આ નકાર ત્રય એટલે 3 નકારોથી સંયુક્ત હશે એટલે સંયુક્ત નંદનસ્ય એટલે નંદનમાં દાન શક્તિ એટલે કે દાન કરવાની શક્તિ ખરું એટલે ખરેખર કા એટલે ક્યાંથી હોય બરોબર અહીંયા જોઈએ આપણે તો શું કીધું છે આદૌ એટલે શરૂઆતમાં નકાર એટલે નકાર ન વર્ણ એટલે કે શરૂઆતમાં ન બરોબર ત્યાર પછી શું કીધું છે પરત એટલે ત્રીજો અક્ષર નકાર એટલે નકાર એટલે કે ત્રીજો અક્ષર પણ ન છે બરોબર છે ન છે હવે મધ્ય એટલે કે વચ્ચે નકારથી હણાયેલો દકાર છે બરોબર છે એટલે નકારથી હણાયેલો દકાર છે એટલે ન અર્ધો અને દકાર છે નકારથી હણાયેલો દકાર છે બરોબર એટલે નકારથી હણાયેલો દકાર છે તો આ એવો એટલે આ પ્રમાણે ત્રણેય નકારથી સંયુક્ત જોડાયેલો નંદનસ્ય એટલે નંદનમાં એટલે કે આ નંદનમાં દાન શક્તિ એટલે દાન આપવાની શક્તિ કા એટલે ક્યાંથી હોય બરોબર ન એટલે નકારાત્મક છે ન આપવું એટલે નકારાત્મક છે અહીંયા વચ્ચે દ આપવું જોઈએ પણ એ દ છે એ નથી હણાયેલો છે બરોબર એટલે શબ્દ બને છે નંદન શબ્દ તો આ નંદન શબ્દમાં દાન આપવાની શક્તિ ક્યાંથી હોય સમજાય કેવળ મીનિંગ સમજાય ને બરોબર આ નકાર શરૂઆતમાં પણ નકાર છે અને ત્રીજા અક્ષરે પણ નકાર છે અને વચ્ચે છે એ નકારથી હણાયેલો દકાર આપેલો છે દ વર્ણ આપેલો છે શરૂઆતમાં ન વર્ણ છે અને ત્રીજા અક્ષરે પણ ન વર્ણ છે અને વચમાં તો કે ન વર્ણથી હણાયેલો દ વર્ણ છે બરોબર તો એ મળી અને શબ્દ
કારણ કે શરૂઆતમાં પણ નકાર છે, નકારાત્મક છે, નિષેધાત્મક છે, ન આપવું જોઈએ એવું છે, અંતમાં છેલ્લે પણ ન આપવું જોઈએ, નકારાત્મક છે, નિષેધાત્મક છે, અને વચ્ચે છે એ નકારાત્મક થી હણાયેલો દ આપેલો છે. દ આપેલો છે, દેવું જોઈએ, આપવું જોઈએ, બરોબર, પણ એ નથી હણાયેલો છે, એટલા માટે દ છે. એટલે શબ્દ બને છે નંદન. તો આ નંદન શબ્દમાં દાન આપવાની શક્તિ ક્યાંથી હોય, બરોબર? આ રીતે એના શબ્દાર્થો થાય છે. હવે ફરીવાર એના શબ્દાર્થો તમને સમજાવું છું, પછી એનું ભાષાંતર જોશું. જોઈએ, શરૂઆતમાં આદો એટલે શરૂઆતમાં, નકારઃ એટલે કે નકાર, પરતઃ એટલે ત્રીજા અક્ષરે, નકારઃ એટલે નકાર, ત્રીજા અક્ષરે પણ નકાર, મધ્ય એટલે કે વચ્ચે, નકારેન એટલે કે નકારથી, હતઃ એટલે હણાયેલો, દકારઃ એટલે દકાર છે, બરોબર? શરૂઆતમાં નકાર, ત્રીજા અક્ષરે પર નકાર, અને વચ્ચે નકારથી હણાયેલો દકાર છે. આ પ્રમાણે ત્રણેય નકારોથી જોડાયેલો એવમ એટલે આ પ્રમાણે નકારત્રય સંયુક્તસ્ય, આ પ્રમાણે ત્રણેય ત્રય એટલે ત્રણેય નકારઃ અને નકારથી સંયુક્તસ્ય એટલે જોડાયેલો, નંદનસ્ય એટલે કે નંદનમાં, દાન શક્તિ એટલે દાન આપવાની શક્તિ, ખરું એટલે ખરેખર, કા એટલે ક્યાંથી હોય, ખરેખર ક્યાંથી હોય, બધી રીતે હણાયેલો શબ્દ છે, બધી રીતે નકારાત્મક શબ્દ છે, તો એમાં દાન આપવાની શક્તિ ક્યાંથી હોય, સમજાય ગયું? એટલે આ નંદન શબ્દ છે એનો આ રીતે એવું કીધું છે કે અહીંયા બધી રીતે હણાયેલો છે, નકારાત્મક છે, નિષેધાત્મક છે, તો એમાં દાન આપવાની શક્તિ ક્યાંથી હોય, બરોબર? તો અહીંયા આ રીતે એનો અર્થ થાય છે નંદન શબ્દનો, અને નંદન શબ્દને સમજાવવા માટે થાય અને આ શ્લોક. અને હવે આનું ભાષાંતર જોઈએ. ભાષાંતર કઈ રીતે લખું? તો શરૂઆતમાં નકાર, ત્રીજા અક્ષરે નકાર, વચ્ચે નકારથી હણાયેલો દકાર છે. આ પ્રમાણે ત્રણેય નકારોથી જોડાયેલો નંદનમાં ખરેખર દાન આપવાની શક્તિ ક્યાંથી હોય, કા એટલે ક્યાંથી હોય, બરોબર? પ્રશ્નાર્થ વાક્ય છે, પ્રશ્નાર્થ બનાવવાનો છે, પ્રશ્નાર્થ વાક્ય છે, ક્યાંથી હોય, બરોબર? તો શરૂઆતમાં નકાર, ત્રીજા અક્ષરે નકાર, વચ્ચે નકારથી હણાયેલો દકાર છે. આ પ્રમાણે ત્રણેય નકારોથી જોડાયેલો નંદન શબ્દમાં ખરેખર દાન આપવાની શક્તિ કા એટલે ક્યાંથી હોય, સમજાય ગયું? ક્યાંથી હોય? હવે આ રીતે આનું પણ ભાષાંતર થાય છે. આ રીતે શ્લોકોની સમજૂતી જોઈ, શબ્દાર્થ જોયા અને ભાષાંતર જોયું. આજે આ 5 શ્લોકો જે છે પહેલી પ્રકારના છે એ 5 શ્લોક જોયા. હવે આપણે આ પદ્યના 3 શ્લોક બાકી રહી છે. આ 3 શ્લોક છે, આના પછીના પીરિયડમાં આપણે જોશું. ત્યાં સુધી આ 3 શ્લોકના શબ્દાર્થ તૈયાર કરવા, શબ્દાર્થનું ભાષાંતર શ્લોકોનું ભાષાંતર તૈયાર કરી લેજો, શબ્દાર્થ તૈયાર કરી લેજો, અને બાકીના જે 3 શ્લોક છે એ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું.